આપણું વિશ્વ, ભૂમિખંડોની બદલાતી સીમાઓ. વિશ્વનો નકશો દેશોની સીમાના સંદર્ભમાં બદલાતો આવ્યો છે, પરંતુ તાજેતરમાં સેટેલાઇટના માધ્યમથી થયેલા અભ્યાસના આધારે પૃથ્વીના દેશોના ખંડોમાં બદલાવ થવાની શંકા સેવાઈ રહી છે. આની સમજ માટે પૃથ્વીના જન્મના સંદર્ભમાં જાણવું જરૂરી છે. ભૂસ્તરીય કાળમાં અગાઉ અસ્તિત્વ ધરાવતો સંયુક્ત ભૂમિ સમૂહ જે પેન્જિયાના નામે ઓળખાતો હતો, જે પેન્થાલાસા મહાસાગરના જળથી વીંટળાયેલો હતો. પૃથ્વીના ગોળાની અંદર થયેલી ભૂસંચલનની ઘટના અને ખંડીય પ્રવહનના સિદ્ધાંતો પર આધારિત કાર્બોનિફરસ યુગના પ્રારંભકાળમાં 3 મુખ્ય ખંડ સમૂહોનું અસ્તિત્વ હતું, જે એકબીજા તરફ ખસતા જતા હતા. કાળક્રમે તેઓ ભેગા થયા. જોડાણ પામેલો જે એક વિશાળ ભૂમિ સમૂહ રચાયો તેને ભૂસ્તરવિદોએ પેન્જિયા તરીકે ઓળખાવ્યો. પેન્જિયા ભૂમિ સમૂહ મધ્યજીવ યુગ સુધી એક મહાખંડ સ્વરૂપે રહેલો. તે પછીથી તેમાં ભંગાણ પડેલું. પૃથ્વીના પોપડાના ખંડિત ભાગોના ભૌગોલિક અને ભૂસ્તરીય લક્ષણોના તલસ્પર્શી અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પૃથ્વીનો પોપડો અનેક વિશાળ દ્રઢ ભૂતકતીઓનો બનેલો છે, જે જુદા જુદા ખંડિત વિભાગોમાં વહેંચાયેલો છે. નાની મોટી તકતીઓ જે ખંડીય વિભાગો, સમુદ્રતળ પ્રદેશો અને ખંડીય છાજલીઓને આવરી લે છે. હેસ નામના વૈજ્ઞાનિકે 1960ના વર્ષમાં જણાવ્યું હતું કે પૃથ્વીનો દ્રઢ ગણાતો પોપડો શિલાવરણની નાની મોટી 20 કે તેથી વધુ ભૂતકતીઓનો બનેલો છે. આ તકતીઓ એકબીજાના સંબંધમાં ક્ષૈતિજ સ્થિતિમાં ખસે છે, ખસતી રહે છે, અથડાય છે અને એકની નીચે બીજી દબાય પણ છે. પરિણામે પ્રકારભેદે, સ્થાનભેદે તેમની સંપર્ક સીમાઓ પર ભૂકંપીય ક્રિયાઓ તેમજ મેગ્મા એટલે કે લાવારસની ઉદ્ભવ ક્રિયા થતી રહે છે. ક્યાંક પોપડો નવીનીકરણ પામે છે તો ક્યાંક આત્મસાત થઈ જાય છે. આ ભૂતકતીઓનું સંચલન ધીમી ગતિથી થયા કરતું હોય છે. તેમની ગતિશીલતાનો આધાર પ્રત્યેક તકતી ઉપર ભિન્ન હોય છે. તેમ છતાં તેમની ગતિનો દર પ્રતિ વર્ષે ભૂપૃષ્ઠના સ્થાન ભેદે ક્યાંક 1 થી 5 સેન્ટીમીટર તો બીજે 2 થી 20 સેન્ટીમીટરનો અંદાજ મૂકી શકાય. પૃથ્વીની સપાટી ઉપર મોટી ભૂતકતીઓ 7 થી 8 આવેલી છે, જેમાં એન્ટાર્કટિક, યુરેશિયન, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, ઇન્ડો-ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન છે. જ્યારે 12 જેટલી નાની ભૂતકતીઓ જેમાં અરેબિયન, કેરિબિયન, જુઆન ડે ફુકા, કોકોસ, નાઝ, ફિલિપાઇન્સ સમુદ્ર અને સ્કોટિયા વગેરે છે. એમ માનવામાં આવે છે કે 20 જેટલી નવી ભૂતકતીઓ 21મી સદીમાં જોવા મળી. આ નાની તકતીઓ ટેરેન્સ તરીકે પણ ઓળખાય છે. મોટી ભૂતકતીઓમાં આફ્રિકન તકતી જે નુબિયન ભૂતકતી તરીકે ઓળખાય છે, જેમાં આફ્રિકન ખંડના મોટાભાગના વિસ્તારનો સમાવેશ થાય છે. આ તકતીની પશ્ચિમે તેમજ દક્ષિણે મહાસાગરની તકતીઓ આવેલી છે. આ આફ્રિકન ભૂતકતીની સીમાએ અરેબિયન ભૂતકતી, સોમાલી ભૂતકતી, યુરેશિયન ભૂતકતી, એજિયન સમુદ્ર ભૂતકતી, ઉત્તરે એનાતોલિયા ભૂતકતી તેમજ દક્ષિણે એન્ટાલિક ભૂતકતીઓ આવેલી છે. આફ્રિકન ભૂતકતીના વિસ્તારમાં પણ આવો બદલાવ આવી શકશે, તે અંગે પણ સંશોધન કરવું પડશે. પૂર્વ આફ્રિકાની ખંડીય ફાટ રહસ્યોથી સભર હોવાની જાણકારી 2005ના વર્ષમાં થઈ. સેટેલાઇટ દ્વારા અવકાશમાંથી દેખાતી ફાટની જાણકારી ક્રમશઃ મળવા લાગી. નાસાની પૃથ્વીની વેધશાળાના અહેવાલ મુજબ સોમાલી તકતી અને આફ્રિકન તકતી બંને જુદી જુદી છે. આ બંને તકતીઓ મનસ્વી રીતે એકબીજાથી દૂર થતી નથી, પરંતુ તે ઉત્તર તરફ અરેબિયન તકતી તરફ ખસે છે, જે એક કુતૂહલ નિર્માણ કરે છે. આ ત્રણેય તકતીઓ ઇથોપિયા પાસે મળે છે. આ ત્રિભેટનો પ્રદેશ અફાર પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં આવેલી ફાટનો આકાર લગભગ વાય જેવો લાગે છે. ધ જિયોલોજિકલ સોસાયટીના જણાવ્યા મુજબ આ આકર્ષક ફાટ આશરે 2175 માઇલ લાંબી છે.
જે રાતા સમુદ્રથી શરૂ કરીને દક્ષિણે મોઝામ્બિક સુધી લંબાયેલી છે. આ આફ્રિકન ભૂતકતીનો વિસ્તાર આશરે 6,12,00,000 ચોરસ કિલોમીટર જેટલો છે. તે એટલાન્ટિક મહાસાગર, ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર સાથે સંકળાયેલ છે. આશરે 600 લાખથી 100 લાખ વર્ષ પૂર્વે સોમાલી ભૂતકતી આફ્રિકન ભૂતકતીથી પૂર્વ તરફ ખસવા લાગી. આફ્રિકા ખંડના મધ્ય ભાગમાં નાટકીય બદલાવની શક્યતાને કારણે નવો ખંડ અસ્તિત્વમાં આવી શકે તેમ મનાય છે. છેલ્લા 20 વર્ષથી પૃથ્વીના માળખામાં તિરાડને કારણે ખંડોની સરહદોમાં ફેરફાર થવાની શક્યતા વધી છે. પરિણામે નવા ભૂમિખંડ અને નવા સમુદ્ર નિર્માણ પામવાની સંભાવના પણ વધી છે. પરંતુ ક્યાં રહસ્યમય બળોને કારણે આ વિશાળ ભાગો નિર્માણ થવા જઈ રહ્યા છે? ભવિષ્યમાં આફ્રિકા કે દુનિયાના દેશોના પુનઃ આકાર કેવા નિર્માણ થશે? આ ફેરફારને માનવજાતિ જોવા પામી શકશે? મોહિત કરતી દૃશ્યમાન ઘટનાઓના રહસ્યો ખુલ્લા થશે? આ પ્રશ્નો સાથે બીજા 3 પ્રશ્નોને પણ સમજવા પડશે. શું આફ્રિકાની ફાટ પહોળી થશે? આ લાવાયિક ઘટના વિશ્વના ભૂ રાજકારણમાં બદલાવ લાવશે? શું બીજા ખંડોમાં પણ આવો બદલાવ આવી શકશે? તે હવે શોધવું પડશે. ભૂસ્તરવિદોનું માનવું છે કે આ ફેરફારો જોવા મળે છે તે માટે ધ્રુવ પણ ખસ્યો હોય, અથવા ભૂચુંબકીય બળમાં બદલાવ આવ્યો હોય, અથવા ભૂચુંબકીય કેન્દ્રમાં ફેરફાર થયો હોય તેવું શક્ય છે. ભૂતકાળમાં આ પ્રકારની ઘટના અનેકવાર અનુભવાઈ હશે. ગમે તેમ પણ ભૂચુંબકત્વના બદલાવ અને ભૂતકતી સંચલન વચ્ચે શો સંબંધ છે તે સમજવું જરૂરી છે. શક્તિશાળી લાવાયિક પ્રસ્ફુટનની અસર ખંડોના માળખામાં થાય છે તે પણ જાણવું જોઈએ. નીતિન કોઠારી.